ઉમતે તમે કોઈ બોલ્યા નહીં પણ હીરો વધારે બોલી ગયો તમને કહું. ઓ બાબા રે. હું ખાલી છે 1 લાખ રૂપિયા પગાર અને 2 ટાઈમ બેઠા બેઠા ખાવાનું અને એસી વાળી ઓફિસ અને વચના ઘેર હેડા ની એટલે 500 રૂપિયા ગુજા માલવાના અને કોમ એર્યું કે કોક આવે ને એટલે સહી કરીને અને તરત જતું રહેવાનું. આવી ચોય નોકરી હોય તો મને કહેજો. સાવધાન થઈ જાજો જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડિયો જોતા હોય ને એમાં પાછો ફોમતાલજીને ઓળખતા હોય તો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજ્જુ ન્યૂઝ ની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો અત્યારે આ વિડિયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો, તમે પણ આશ્ચર્યજનક પામી જવાના છો અને તમે પણ વિચારમાં પડી જવાના છો. જ્યાં મિત્રો હું શા માટે હું કહી રહ્યો છું, જાણ જાણીને ખરેખર તમે ચોંકી જવાના છો. શરૂઆતની અંદર હું બોલ્યો છું કે સાવધાન થઈ જાજો કે તમે જો એસબી હિન્દુસ્તાનીના વિડિયો જોતા હોય તો શા માટે આવું મારે બોલવું પડ્યું. જ્યાં મિત્રો આજે વાત કરવી છે, આગળ જે પણ તમે આગળ વિડીયો બતાવવાનો છો, જે પણ આગળ જે તમને કહાની બતાવવાનો છો એને સાંભળીને ખરેખર તમારા રૂવાડા ઉભા થઈ જવાના છે. પરંતુ આગળ જણાવતા પહેલા તમને ખાસ જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કર્યા બાદ પોતાનું નામ ને ગામ કોમેન્ટમાં લખે તો આવનારા વિડીયોની અંદર લાઈવ ન્યૂઝ ચેનલ અંદર એમનું નામ ને ગામ બોલવામાં આવે છે, તો તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો. હવે વાત કરીએ એસબી હિન્દુસ્તાનીના ફોમતાલજીની, તો તમે ટૂંક સમય પહેલા એટલે કે આજથી લગભગ 5 થી 6 દિવસ પહેલા સ્કોર્પિયો S11 એટલે કે સ્કોર્પિયો બ્લેક ઘોડો જે ફોમતાલજીની સૌથી ફેવરેટ અને ખૂબ જ ડ્રીમ કાર હતી, એટલે કે સપનું હતું એમને કાર લેવાનું, ત્યારે એમણે કાર લઈ લીધી છે. જેના કારણે એટલે ખૂબ જ એની અંદર તો ખુશીનો માહોલ છે, પરંતુ તેની સાથે સાથે એમના ફેન્સ લોકોની અંદર પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખૂબ આનંદ થઈ રહ્યા છે કે ફોમતાલજીએ મસ્ત મજાનો કાળો ઘોડો એટલે કે ગુંડા ગાડી લાવી દીધી છે. પરંતુ વાત કઈ અલગ જ છે, કઈ આજે વાત કરવાની છે. જે એસબી હિન્દુસ્તાનીના એક જે S11 જે સ્કોર્પિયો લાવ્યો છે, લગભગ 19 થી 20 લાખ 22 લાખ આસપાસ પડે છે. આની અંદર મોડિફિકેશન કરાયું છે એટલે 20-25 લાખ ની અંદર એક ગાડી પડવાની છે. ઓલરેડી ફોમતાલજી પાસે વરના કરીને ગાડી છે, એ પણ સારી એવી એની પણ મોંઘી એવી કિંમત છે. પરંતુ તમને ખબર છે કે સાઈડમાં એક વિડીયો જોઈ રહ્યા છો, એની અંદર એવા મોઘાડાટ ને VIP તમે ઘર જોઈ રહ્યા છો. આ ઘર બીજા કોઈના નહીં પરંતુ એસબી હિન્દુસ્તાનીના જ છે. હવે આ બધું હું શા માટે જણાવી રહ્યો છું, કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાની આજથી લગભગ 6 થી 7 વર્ષ પહેલા જ્યારે એમની પાસે વિડીયો બનાવતા નતા, એમની પાસે કોઈ ફેન ફોલોઈંગ નથી, એમની પાસે કોઈ પણ પ્રકારની આવક ન હતી, ત્યારે ફોમતાલજીએ પોતાના ભરતસિંહે પોતાના ઇન્ટરવ્યુની અંદર બોલેલું છે કે અમારે ખાવા માટે પણ વિચારવું પડતું હતું, ખાવા માટે પણ ફાફા પડતા હતા. પરંતુ અત્યારે જે મન પડે ખાઈ શકે છે, મન પડે આ ફરી શકે છે, મન પડે એવી લાખોની ગાડીઓ લાગી. આ તો 20-22 લાખની છે, પરંતુ અત્યારે ધારે તો 50-60 લાખની પણ ગાડી લાવી શકે છે. તમને બધાને ખબર છે કે એમનો અત્યારે ધંધો કેવડો મોટો થઈ ગયો છે. હરીફાની ચા હોય કે મફુ કાકાનું ઘી હોય કે અલગ અલગ પ્રકારના વોશિંગ મશીન હોય કે પછી એમની શોપ હોય, દુકાન હોય, મંચુરિયનની દુકાન હોય, બધું અત્યારે બિઝનેસ મોટા ચાલી રહ્યા છે. યુટ્યુબની અંદર કરોડોની ઇન્કમ આવી રહી છે. આ બધાથી કોઈ છાનું રહ્યું નથી અને ગુજરાતની અંદર એમની કેટલે લોક અને ચાહના છે આપણે બધાને ખબર છે. પરંતુ શું આ એક દિવસમાં બન્યું છે? ના મિત્રો, એક દિવસમાં બન્યું નથી. એની પાછળ 6 થી 7 વર્ષથી સતત મહેનત છે. આખી ટીમે એટલી મહેનત કરી છે. દરરોજ 7 વાગે વિડીયો અપલોડ કરવો. એક ક્રિએટર હોય જે વિડીયો બનાવતો હોય એને પૂછી લેવો કે આ કેટલું મુશ્કેલ કામ હોય છે, પરંતુ એમણે સતત મહેનત રાખી છે. અને અત્યારે ગુજરાતના લાખો લોકો એમને ચાહે છે, પ્રેમ કરે છે, સપોર્ટ કરે છે. એક ભાઈએ તો એમનો હાથમાં ટેટુ પણ દોરાવી નાખ્યું. તમે વિચાર કરો કે એમને કેટલી મોટી સફળતા મેળવી છે, કેટલી મોટી એમણે સ્ટ્રગલ કર્યું છે, ત્યારે આટલા સુધી પહોંચ્યા છે. ફોમતાલજી જ્યારે વિડીયો નતા બનાવતા, જ્યારે કલાકાર ન હતા, ત્યારે એક પેટ્રોલ પંપ ઉપર જઈને નોકરી કરતા હતા 10 થી 12 હજારની. તમે વિચાર કરો કે 10 થી 12 હજારની અંદર આખું ઘર ફેમિલી બધું ચલાવવું કેટલું મુશ્કેલ પડતું હશે. પરંતુ એમણે હાર નથી માની, મહેનત કરતા રહ્યા. લોકોએ ખૂબ હસી મજાક ઉડાવી, પરંતુ એ બધું ભૂલી અને વિડીયો બનાવતા રહ્યા છે. અત્યારે તમને બધાને ખબર છે કે જે કયા મુકામે છે, કયા સ્થાને છે, અત્યારે બધાને ખબર છે લાખો અને કરોડો રૂપિયાની અંદર ખેલી રહ્યા છે. એટલે મિત્રો, જો તમે પણ કોઈ પ્રકારના વિડીયો બનાવતા હોય, કોઈ કામ કરતા હોય, ભણતા હોય, અભ્યાસ કરતા હોય, તો ખાસ મારી વિનંતી છે કે તમે એને લગાતાર કરો, સતત કરો. એક દિવસ તમને પણ આવીને આવી સફળતા મળશે. સફળતાનું એક જ કારણ છે મહેનત, અને મહેનત તમે જો સતત કરો, કોઈ પણ વસ્તુ હોય, સોશિયલ મીડિયા હોય, ધંધો હોય, અભ્યાસ હોય, કર્મ હોય, તમારે સરકારી નોકરી લેવી હોય, એની પાછળ તમે લાગી જાઓ. 2 થી 3 વર્ષ તમને આપી દો પાછળના, તમે એ જે વસ્તુ તમારે મેળવવું છે એને તમે 5 વર્ષ આપી દો, તો પાછળના 50 વર્ષ તમને એ વસ્તુ સાચવી દેશે. પરંતુ જો અત્યારે તમે આરામ ફરમાન છો, રીલ્સ સ્ક્રોલ કરવાની અંદર રહી જશો, તો તમને આવનારા સમયની અંદર ખૂબ પસ્તાવાનો વારો આવશે. ખૂબ તમે પણ ચોંકી જશો અને તમે પણ કહેશો કે મેં આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી દીધી છે. કદાચ મેં આ શબ્દોથી કદાચ કોઈને એવું લાગ્યું હોય કે કંઈક અલગથી અંદરથી ચાહના મેળવી હોય, અંદરથી કંઈક અંદરથી થયું હોય કે ના ભાઈ સાચી વાત કરી રહ્યો છે, તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો.
તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લખી શકું. બાકી વિડીયોને એક લાઈક કરજો, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર નવી માહિતી સૌથી પહેલા આવતી રહે છે. તો તમારા ભાઈને સપોર્ટ કરજો. મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.